રાજુલામાં યુવકનું અપહરણ કરી પ્રેમી યુવકની માતા પર ફોર વ્હીલ કાર ચડાવી કરાઈ હત્યા। રાજુલામાં પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હતી। પ્રેમ પ્રકરણમાં પ્રેમી યુવકની માતાની હત્યા થઈ હતી। પ્રેમિકા યુવતીના પરિવારજનો દ્વારા યુવકનું અપહરણ કરાયું હતું। યુવકનું અપહરણ કરી કારમાં લઈ જતા અપહરણકારો પાસેથી મુક્ત માતા વચ્ચે આવી પડતા પ્રેમી યુવકની માતા પર ફોર વ્હીલ કાર ચડાવી હત્યા કરી નાખવામાં આવી હતી। પ્રેમી ભાવેશ ભીલની માતાની કારમાં કચડીને હત્યા કરી નાખવામાં આવી હતી। રાજુલાના નિંગાળા નેશનલ હાઈવે પર કાર કચડી વૃદ્ધાની હત્યા કરી હતી। 50 વર્ષીય જીતુબેન ભીલની કાર નીચે કચડીને હત્યા કરવામાં આવી હતી। યુવતી સાથે પ્રેમ સંબંધમાં નિર્દોષ માતાનો ભોગ લેવાયો હતો। પ્રેમ પ્રકરણમાં નિર્દોષ માતાની હત્યા થઈ હતી। પ્રેમી યુવકને મહુવા લઈ જઈને પટ્ટા વડે માર મરાયો હતો। રાજુલા પોલીસ દ્વારા 9 શખ્સો સામે અપહરણ અને હત્યાની કલમ તાણે ગુનો નોંધાયો છે। બેન, શું નામ તમારું? વનિતા। શું ઘટના બની છે? બસ મારા ભાઈ રાજુલાથી આવતા હતા ને તે ફોન કર્યો કે સમાધાન માટે જાય છે એમ। તે ફોર વ્હીલ આવી મારા ભાઈને કિડનેપ કર્યો ને મોટરમાં નાખી દીધો। પછી મારા આડા પડ્યા ને તે ફોર વ્હીલ લોકોએ ચડાવી દીધી। એનો અમારે નાઈ જોવે છે। ભાઈ, શું નામ તમારું? હરિભાઈ। શું ઘટના હતી આખી? ઘટના એવું થયું કે મારા ફોઈનો છોકરો બે રાજુલા આવતા હતા, બરોબર। પહેલા મારા ફોઈના છોકરામાંથી લોકોનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં છે, અમે સમાધાન કરવા આવીએ। તો કે ભાઈ હું રાજુલા જાઉં। એ રીતે એ લોકો આવ્યા, એક ફોર વ્હીલ લઈ। તે મારા ફોઈના છોકરાને 4 જણા પકડી ને એ લોકોએ ફોર વ્હીલમાં નાખી દીધા। પછી મારા ફોઈ આડા પડ્યા। એની માટે જોરથી ફોર વ્હીલ ચડાવી એ લોકો રવાના થઈ ગયા। એટલે એમાં એવું થયું કે ના એ લોકોના ગામના સરપંચને બધી જાણ કરી ના પછી કાર્યવાહી આગળ કરીને એ લોકોના પકડ્યા। કોઈનું નામ હતું જીતુબેન ભગવાનભાઈ ભીલ। એટલે હોસ્ટેલ અત્યારે અમે રાજુલા સરકારી હોસ્પિટલમાં આવ્યા છે। એનું PM સવારે થશે।